અલગ અલગ પાર્ટમાંથી એક એવી ઘડિયાળ બનાવવામાં આવી છે કે જેને જોઈ તમને લાગશે કે આ કોઈ વિદેશી કંપની દ્વારા ખાસ તૈયાર કરવામાં આવી છે. તેની કલાકારી અને તેની ડિઝાઇન જોઈને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો. પરંતુ તેનાથી પણ વધુ આશ્ચર્ય તમને ત્યારે જાણીને થશે કે આ કોઈ વિદેશી કંપનીએ નહીં પરંતુ સુરતમાં રહેનાર ધોરણ 9 સુધી ભણનાર એક આર્ટિસ્ટે બનાવી છે. હું 9 ધોરણ સુધી ભણ્યો છું અને આ ઘડિયાળની ખાસિયત છે કે આમાં તારીખ, વાર, મંથ ને બધું બતાવે છે. હું પેઇન્ટિંગનું કામ કરતો હતો, જે આર્ટિસ્ટ બધા ફોટો ને બધું બનાવતા હોય છે તે રીતનું પેઇન્ટિંગનું કામ કરતો હતો. અને પછી એની ડિમાન્ડ ઓછી થવા લાગી પેઇન્ટિંગની, જે લોકો કદર કરતા ના હોય આપણે અહીંયા, તો એનાથી પછી ટેકનોલોજીનો સાથ લઈને હવે આ વુડ એન્ડ ક્રાફ્ટનું કામ કરીએ છીએ અમે. સુરત શહેરના મોટા વરાછા વિસ્તાર ખાતે રહેતા પરેશ પટેલ અગાઉ પેઇન્ટર હતા, પરંતુ તેમના કળાની કદર કરનાર લોકો નહોતા. જેથી તેઓએ વિચાર્યું કે ટેકનોલોજીની મદદથી એક એવી આર્ટ તૈયાર કરવામાં આવે જેને જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જાય. તેઓએ પર્યાવરણ અનુલક્ષી એટલે કે ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ બનાવી છે. તમે વિચારી રહ્યા હશો કે આ ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ કઈ રીતે હોઈ શકે? તો અમે તમને બતાવવા માંગીશું કે જે ઘડિયાળ છે તે લાકડાના વેસ્ટના ભૂકામાંથી તૈયાર કરવામાં આવી છે. આ વેસ્ટ જે ફેંકી દેવામાં આવતું હોય છે તેને રિસાયકલ કરી આ લાકડામાં પરિવર્તિત કરી આ ઘડિયાળ તૈયાર કરવામાં આવી છે. અમે ડિઝાઇન બનાવવામાં તો ઘણો ખાસો ટાઈમ લાગ્યો છે. તે ડિઝાઇન બનાવવા માટેનો વિચાર કરવો પણ એક મુશ્કેલ હતો કે જટિલ ડિઝાઇન બનાવવી હતી, જેમ બને વધારે ખાસ કંઈ ડિઝાઇન હોય, યુનિક હોય. અને એ ડિઝાઇન બનાવીને પછી આમાં અમે એ રીતની બનાવી છે કે તેમાં વાર, મહિના અને તારીખ આ બધી વસ્તુ એક જ ઘડિયાળની અંદર બનાવી દેવાય અને મિકેનિકલ ટાઈપની ઘડિયાળ દેખાય. એ લાકડું એવું હોય છે કે જે વેસ્ટેજ ભૂકો હોય છે તેમાંથી આ ફરીથી એનું રિસાયકલ કરીને MDF બનાવવામાં આવે અને એ લાકડાનો ઉપયોગ કરીને અમે ઘડિયાળ બનાવીએ છીએ. અને આ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ છે, જે ગમે ત્યારે તમે કાંઈ પણ વેસ્ટ જગ્યાએ મૂકી દેતા હોય તો એ અમુક ટાઈમમાં ડિસ્પોઝ થઈ જતું હોય છે. આ ઘડિયાળની અન્ય ખાસિયતની વાત કરવામાં આવે તો ઘડિયાળ જોવામાં જેટલી સુંદર દેખાય છે તેને એસેમ્બલ કરવા માટે તેટલી જ જટિલતા છે. 10, 50 કે 100 નહીં પરંતુ 250 જેટલા પાર્ટ્સ આમાં લાગ્યા છે. એક એક કરીને જ્યારે 250 જેટલા પાર્ટ્સને જોડવામાં આવે છે ત્યારે આ ઘડિયાળ તૈયાર થાય છે. એટલું જ નહીં, આ ઘડિયાળ માત્ર સમય જ નથી બતાવતી, આ ઘડિયાળ તમને મહિના અને વર્ષની પણ જાણકારી આપે છે. આ ઘડિયાળ જોઈને કોઈ પણ વિચારી શકશે નહીં કે માત્ર ધોરણ 9 સુધી ભણનારા એક વ્યક્તિ દ્વારા આ જટિલ ઘડિયાળ ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવી છે. સુરતથી શ્વેતા સિંઘ, ETV ભારત.